આજથી થોડાક દિવસ પહેલા કોંગ્રેસની છોટાઉદેપુર ખાતે એક બેઠક મળી હતી। આ બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવા દ્વારા ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે આદિવાસી સમાજના મસીહા હોવાની વાતો કહીને કેટલાક લોકો તેમને મોટા કરી રહ્યા છે। ચૈતર વસાવાને ત્યાં સુધી તેમણે લુચ્ચું પ્રાણી પણ ગણાવી દીધું હતું, જેને લઈને રાજકારણ ગરમાયું હતું। હવે ચૈતર વસાવાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા છોટાઉદેપુર ખાતે કોંગ્રેસની એક કારોબારી બેઠક મળી હતી અને આમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવા દ્વારા જે ચૈતર વસાવાને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું, તેના કારણે આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આ ઘટનામાં જે અનુસૂચિત 5ની અમલવારી હોય તેને લઈને વિધાનસભામાં ચૈતર વસાવા મુદ્દે કેમ અવાજ નથી ઉઠાવતા તેને લઈને તેમણે સવાલો કર્યા હતા। સાથે ટ્રાઇબલ જે એક કમિટી છે તેના ગઠન બાબતની જે વાત ચાલી રહી છે તેમાં ટ્રાઇબલ નેતા કેમ નથી તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા। ને આ ઘટનાના સંદર્ભમાં તેમનો રોષ તો ત્યાં સુધી ફાટી નીકળ્યો હતો કે તેમણે કહ્યું કે ચૈતર વસાવા છે તે આમ તો આદિવાસીઓના મસીહા તરીકે આમ બધી જગ્યા ફરી રહ્યા છે, પણ તેઓ વિધાનસભામાં અનુસૂચિત 5ને લઈને કોઈ પણ પ્રશ્ન નથી પૂછતા, તેને લઈને કોઈ પણ ભાર આપતા નથી ને ખાલી આ જ રીતે લોકોને ગુમરાહ કરે છે। ચૈતર વસાવાને તો તેમણે લુચ્ચું પ્રાણી સુધી ગણાવી દીધું ને તેને જ લઈને રાજનીતિ તેજ બની છે। આ નિવેદન સામે આવ્યા બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાષણમાંથી જડબાતોડ જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પહેલું કામ અનુસૂચિત 5ની જે બંધારણીય જોગવાઈ છે તે મુજબ તેની અમલવારી કડકપણે તેની સરકારમાં થશે। સાથે તેમણે વિરોધીઓ પર શું પ્રહાર કર્યા છે તે સાંભળો। નથી આપતા, 12 કલાક એમને કામ કરાવવામાં આવે છે। મહિનાના 4 દિવસ રજા હોવી જોઈએ, એની જગ્યાએ 31 દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે। આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું, આજે પણ એમને ગ્રેજ્યુએટી નથી મળતી, આજે પણ એમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, આજે પણ 12% પીએફ આપવામાં નથી આવતું। ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેજેસના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે, એમને બોનસ પણ અપાવશે, એમને ઓટી પણ અપાવશે, એમને 12%નું પીએફ પણ અપાવશે, એમને મેડિક્લેમ પણ અપાવશે અને જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે, એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે, એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર, હરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઊભી રહેવાની છે। કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે, ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય, એ ભાજપના નેતા હોય, એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છીએ, અમારે આમ આદમી પાર્ટીનું 2022નું મેનિફેસ્ટો તમે જોજો અને એ જ મેનિફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે। ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિત 5 એ ચાહે કોંગ્રેસ હોય, એ ચાહે ભાજપ હોય, આજ દિન સુધી લાગુ નથી કરી। એ પહેલું કામ અનુસૂચિત 5 લાગુ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। સાથીઓ, આ મંચ પરથી તમને વિશ્વાસ આપું છું, હું ખાતરી આપું છું, જો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસીમાંથી ચૂંટાયેલો ધારાસભ્યને અમે ચેરમેન બનાવીશું। સાથે આ મંચ પરથી તમને અમે ખાતરી આપીએ છીએ, આમ આદમી પાર્ટીની સરકાર જે દિવસે બનશે તે દિવસે ગુજરાતમાં પૈસા એક્ટ 1996 જેની અમલવારી નથી થતી, ત્યારે આમ આદમી પાર્ટી આવનારા વર્ષોમાં ગુજરાતમાં પૈસા એક્ટની અમલવારી થાય, ગ્રામ સભાનો પાવર એને મળે, એ કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે અમે કરીશું। આજે ગુજરાતમાં 1 લાખથી પણ વધારે આદિવાસી ખેડૂતોને જંગલની જમીનો ખેડે છે, પણ એને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આજ દિન સુધી એમને સનતો નથી મળી। ત્યારે આ મંચ પરથી અમે ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લાઓમાં આવશે, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં 2027ની વિધાનસભા જીતશે
તો સૌથી પહેલા જે આદિવાસીઓ જંગલની જમીનો ખેડે છે એમને અમે સનતો આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. આપણે સાંભળતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમણે ચાલુ ભાષણમાં જાહેર મંચ પરથી એલાન કર્યું છે અને કહ્યું છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો જે એમના સવાલો તેમની સામે ઉઠી રહ્યા છે તે તમામ સવાલોના જવાબ તેઓ આપશે ને આ જે બાબતો છે તેની અમલીકરણ માટેની પણ પ્રક્રિયા છે તે કરવામાં આવશે. તેને જ લઈને હવે ફરી રાજનીતિ તેજ બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા